તો છઠ પૂજાને લઈને સુરતમાં તળાવો તૈયારી શરૂ થઈ ગઈ છે। અલથાણ સહિતના અલગ અલગ વિસ્તારમાં તળાવો પર છઠ પૂજાની તૈયારી કરવામાં આવી। છઠ પૂજા તહેવાર અગાઉ જ તળાવ પર કુંડ બનાવવાની શરૂઆત કરાઈ છે। સુરત શહેરમાં યુપી બિહારના લોકો મોટી સંખ્યામાં વસવાટ કરે છે। છઠ પૂજાનો તહેવાર ખાસ યુપી બિહારના લોકો દ્વારા કરવામાં આવતો હોય છે, ઉજવવામાં આવતો હોય છે। સુરત શહેરના અલગ અલગ તળાવ પર સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા તૈયારીઓ પણ કરવામાં આવી છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાહિસ। છઠ પૂજાના પર્વને લઈને તૈયારીઓ કરવામાં આવી રહી છે, તળાવ પર કુંડ બનાવવાની પણ તૈયારી થઈ રહી છે, શું વિગત છે? હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે છઠ પૂજાને લઈને અને સુરત મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારોની અંદર તળાવો તૈયાર કરવામાં આવ્યા છે અને ખાસ કરીને ઉત્તર ભારતીય એટલે કે યુપી બિહારના લોકો જે છે જે છઠ પૂજાની જે રીતના ઉજવણી કરતા હોય છે, ત્યારે અલથાણ વિસ્તારની વાત કરવામાં આવે તો અલથાણ વિસ્તારની અંદર અત્યારે દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ અત્યારે જ્યાં તળાવ બનાવવામાં આવ્યો છે અને તળાવ પર અત્યારે જે રીતના કુંડ બનાવવાની તૈયારી જે છે તે કરવામાં આવી રહી છે। અહીંના અગ્રણી આપણી જોડે ઉપસ્થિત છે। શું મહત્વ હોય છે છઠ પૂજાનું અને કઈ રીતની તૈયારી કરવામાં આવી રહી છે, કઈ રીતની તૈયારી જોવા મળી રહી છે? તૈયારી માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી બહુ સહાય મળે છે અમને અહીંયા। તેથી સાફ સફાઈ માટે લાસ્ટ 2 દિવસથી ફૂલ કામ ચાલુ છે અને અત્યારે જોવા જાઓ તો તમે અત્યારે અહીંયા બહુ સ્નેહ અને ઉપાસનાથી આ લોકો અહીંયા છઠ પૂજા કરવામાં અમારે આવીએ છીએ અને આ 48 કલાકનો અમારું નિર્જલ ઉપવાસ હોય છે। તે પહેલા હવે ગયા વર્ષેથી અમે લોકો અહીંયા ઉજવાયેલા હતા અને અત્યારે તમે જો તો અત્યારે પબ્લિક અમે એક્સપેક્ટ કરીએ છીએ કે અહીંયા 5-7 હજાર જેટલું પબ્લિક અહીંયા ઉપસ્થિત રહે છે। આ અત્યારે છઠ પૂજાનો આવો અમારું મેઇન એ છે। કઈ રીતના લોકો કુંડ બનાવતા હોય છે, કઈ રીતની તળાવ પર ભીડ જોવા મળે? ભીડ તો બહુ ખાસું જોવા મળશે આ વખતે, કેમ કે આ સેકન્ડ ટાઈમ જ છે અહીંયા, તો બહુ વધારે ભીડ મળશે અને કુંડ માટે કેવું છે પરમાનન્ટ પ્લેસ નથી રહેતું, તો ટેમ્પરરી બેઝિસ પર અમે લોકો બધા માટી અહીંયાથી લાવીને યલો સોઇલ મંગાવીને અહીંયા અત્યારે પાણીથી કરીને બનાવડાવીએ। બિલકુલ જે રીતના ગયા વખતે પણ 3 થી 4 હજાર ભીડ જે છે તે આ વખતે ભીડ જોવા મળી હતી, ત્યારે આ વખતે પણ 4 થી 5 હજાર ભીડ જે છે તે આ તળાવ પર ઉમટી પડશે। ત્યારે અંબિકા નિકેતન મંદિર નજીક પણ જે તળાવ બનાવવામાં આવ્યા છે અને ત્યાં પણ વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યારે કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ નજીક પણ આ તૈયારી કરવામાં આવી છે। અલગ અલગ વિસ્તારોની અંદર આ તૈયારી જે છે તે જોવા મળી રહી છે। ત્યારે અલથાણ વિસ્તારની વાત કરવામાં આવે તો અલથાણ વિસ્તારનું જે એસએમસી નું ગાર્ડન આવેલું છે, ત્યાં તળાવ પર પણ અલગ અલગ વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે। એટલે ચોક્કસપણે કહી શકાય કે જ્યારે આ વ્યવસ્થા એસએમસી દ્વારા કરવામાં આવી છે, ત્યારે અહીંના યુપી બિહારના લોકો વસવાટ કરતા હોય છે, ત્યારે તેમના દ્વારા પણ અગાઉથી જ કુંડ બનાવવાની તૈયારી કરવામાં આવતી હોય છે અને જગા લઈ લેવામાં આવતી હોય છે। જ્યારે હવે સોમવારના રોજ છઠ પૂજા છે અને ત્યારે સવારથી ભીડ જે છે તે તળાવ પર ઉમટી જોવા મળશે। જી, આભાર સાહિસ સમગ્ર